હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ભણીશું. આપણે આગળના વિડીયોમાં કયું એકમ જોયું હતું? એકમ 4 ભાગ અને પૂર્ણ. બરાબર. એમાં આપણે ક્યાં પહોંચ્યા હતા? અકબરના દરબારમાં બિરબલની વાર્તા વિશે આપણે જોયું હતું. તો એમાં આપણે જોયું કે જો તેને સોનાના સિક્કા મળે તો તેને કેટલા સિક્કા આપવાના થાય? સોનાના કેટલા સિક્કા મળે આપવા પડશે? તો કે 10. કેમ કે એણે શું કહ્યું હતું? મને કેટલો ભાગ આપવાનો છે? પછી બીજાને દરબારમાં બીજા પાસે પહોંચ્યો ત્યારે એણે શું કહ્યું? મને 2/5 ભાગ આપવાનો, તને જે કાંઈ ઇનામ મળે તે. ચોકીદારને ખૂબ જ આનંદ થયો અને તેણે ગણતરી કરી. કવિને ઓછામાં ઓછા 100 સિક્કા મળે તો તેને કેટલા સિક્કા મળે? તો કે 40. પછી બીજાએ શું કર્યું કે મને અડધો આપવાનો, એટલે અડધામાં શું એણે કહ્યું? તો એણે કેટલા સિક્કા આપવાના કહ્યા હતા? અડધો ભાગ મને આપવાનો. તો એને કેટલા આપવા પડે? 50. અને 1000 સિક્કા મળે તો એને કેટલા મળશે? મને 500 સિક્કા મળે. મેં તમને ગઈ વખતે કરાયું હતું. તો અહીંયા જુઓ, રાજા કવિતાઓથી ખૂબ જ ખુશ થયો અને કહ્યું, તમારી કવિતા ખૂબ જ સુંદર છે. તમારા ઇનામ માટે ગમે તે માંગી શકો. તો એણે શું માંગ્યું? રાજન, હું 100 થપ્પડ ઈચ્છું છું. કેટલી? 100 થપ્પડ ઈચ્છું છું. રાજાને આઘાત લાગ્યો. એમ કે 100 થપ્પડ કેમ ઈચ્છો છો? એવો આઘાત લાગ્યો. આનાથી શું થયું હશે? વાર્તા પૂરી કરો. અને કવિને ઇનામનો હિસ્સો કેટલો મળ્યો? તો જુઓ, પહેલાંને કેટલા મળ્યા હશે? 10. કેટલી થપ્પડો? 10. બીજાને 40 અને છેલ્લાને 50. અને કવિને શું મળ્યું હશે? કંઈ નહીં, એક પણ થપ્પડ કવિને મળી નહીં હોય. બધાને શું કહ્યું હશે બિરબલે? કે ભાઈ આ લોકો તમારે ત્યાં આવતા હોય એ વ્યક્તિઓને હેરાન કરે છે અને એમનો ઇનામનો હિસ્સો માંગે છે. ચલો હવે અહીંયા આપણે આજની શરૂઆત કરીએ. ભાગમાં વિવિધ પેટર્ન શું છે? અલગ અલગ ભાગમાં વિવિધ ચિત્રો દોરવાના છે એવું આપણને કહે છે. પેટર્ન એટલે ડિઝાઇન. આપણે અલગ અલગ ચિત્રના અલગ અલગ ભાગ કરી અને મેં તમને શીખવાડ્યું હતું. હવે આપણે આગળ જોઈએ. જુઓ, BCD આકૃતિઓના કેટલાક ચોરસમાં રંગ પૂરીને અલગ અલગ વિવિધ પેટર્ન બનાવો. શું કરવાનું છે? અલગ અલગ ડિઝાઇન બનાવો. તમે ખાનામાં કેટલા ભાગમાં રંગ પૂર્યો છે, ખાનાનો કેટલો ભાગ સફેદ છે તે લખો. એટલે શું લખવાનું છે આપણે? કેટલો ભાગ સફેદ છે અને કેટલો ભાગ રંગીન છે એ પૂરવાનો છે. જુઓ અહીંયા જુઓ, એમાં આપણને વાદળી રંગ પૂરેલો છે. તો વાદળી કેટલામાં છે? જુઓ, 1 2 3 4 5 6 7 અને 8. 8 16 એટલે કે ચોરસના કુલ કેટલા ખાના છે? જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. એટલે 16 ખાના છે. એટલે 16 ક્યાં આવ્યા? છેદમાં. ક્યાં આવશે? છેદમાં આવશે. અને રંગ વગરનો ભાગ ક્યાં આવશે? ઉપર. રંગ કરેલો છે કેટલામાં છે?
4 ને 4 8, 8 રંગ કરેલા છે એ ઉપર અને કુલ ખાના નીચે છેદમાં આવશે, બરાબર. પછી સફેદ, એ પણ કેટલા છે? 1 2 3 4 5 6 7 ને 8, 8 ખાના સફેદ છે એટલે 8 16 લખેલું છે. ચલો એવી રીતે આપણે બી ખાનાનું જોઈશું. એમાં આપણે કયો રંગ પૂરીશું? કોઈ પણ રંગ પૂરી શકીએ છીએ. ચલો કેસરી રંગ પૂરીએ. અહીંયા હું કેસરી રંગ પૂરું છું. જુઓ આમાં ખાનામાં અલગ અલગ રંગ, આપણે એક રંગ અલગ અલગ ખાનામાં પૂર્યો છે. જુઓ કેટલા ખાનામાં પૂર્યો છે એ તમારે મને કહેવાનું છે. જુઓ આટલા ખાનામાં આપણે રંગ પૂર્યો છે, બરાબર. તો કેટલા ખાનામાં આપણે કેસરી રંગ પૂર્યો? 1 2 3 4 5 6 7 8. તો 8 ક્યાં આવશે? ઉપર છેદમાં. ક્યાં? ઉપર અંશમાં આવશે અને નીચે છેદ. તો કેટલા ખાના છે? જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. તો નીચે આવશે 16. પછી આ કયો છે? કેસરી રંગ. હવે અહીંયા લખીશું બીજું સફેદ રંગ માટે. તો સફેદ કેટલા છે? નીચે છેદમાં આપણે 16 તો લખી જ લેવાના છે, કેમ કે 16 ખાનામાંથી આપણે કેટલામાં રંગ પૂર્યો? 1 2 4 5 6 7 ને 8, એટલે 8 16 થશે. એવી રીતે આ બંને પેટર્ન તમારે જાતે કરવાની છે. ચલો બીજું, આ બંને પેટર્નમાં તમારે જાતે રંગ પૂરવાનો છે અને લખવાનું છે. હવે જુઓ આકૃતિ એ ફરીથી જુઓ. આકૃતિ એ ફરીથી જુઓ. ખાનામાં પૂરેલા રંગ એ 1/2 વાદળી, એટલે શું કહે છે? 1/2 વાદળી રંગ છે. પછી 1/2 સફેદ. તો એ શું છે? સાચું છે. એ બધા કેવું છે? સાચું છે. એ 1/2, કેમ કે અડધા ભાગમાં વાદળી રંગ છે અને અડધા ભાગમાં સફેદ રંગ છે, બરાબર. 1/2 એટલે શું થશે? અડધો ભાગ. શું થાય? અડધો ભાગ. પછી આગળ જુઓ. એ 2/4 વાદળી. કેટલા? 2/4 વાદળી અને 2/4 સફેદ, એટલે કેટલું થશે? ચોથો ભાગ, બરાબર.
ચોથો આખે આપણે આ ચોરસ કરીએ એનો ચોથો ભાગમાં કેવો છે? વાદળી રંગ અને ચોથા ભાગમાં સફેદ રંગ છે. તો એ પણ સાચું. સી 3 અષ્ટમાંશ વાદળી અને 5 અષ્ટમાંશ સફેદ, એ કેવું છે? ખોટું. 3 અષ્ટમાંશ આ કેવું છે? ખોટું. બાકી બધા સાચા વિકલ્પો છે. આ બધા વિકલ્પો કેવા છે? સાચા. 16 ચોરસથી આકૃતિ બનાવો, એટલે કે 16 ચોરસથી જ આકૃતિ બનાવવાની છે તમારે જાતે. બનાવો જેમાં નીચે મુજબની પેટર્ન દોરો, એટલે કે 2 અષ્ટમાંશ. એટલે શું કરવાનું છે? ચલો હું તમને અહીંયા કરાવું છું. એમાં 16 ખાના આપણે બનાવવાના. એક ચોરસ બનાવીએ આપણે. આ 4 કેટલા ખાના થયા? આ 4 ખાના આપણે પાડ્યા ઊભા. હવે આડા 4 ખાના પાડીશું એટલે કેટલું થઈ જશે? 16 ખાના બની જશે. આ 1, આ 2, આ 3 અને આ 4. બરાબર. તો આપણા કેટલા થયા? 16 ખાના બની ગયા છે આપણા ચોરસમાં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. કેટલા ખાના? 16 ખાના બની ગયા છે. હવે એમાં શું કરવાનું કહ્યું છે આપણને? 2 અષ્ટમાંશમાં લાલ, 2 અષ્ટમાંશમાં કેવો છે? લાલ, પીળો અને લીલો રંગ પૂરવાનો છે. તો તમારી જોડે લાલ રંગ, પીળો રંગ અને લીલો રંગ લો. ચલો શું કહ્યું? પહેલામાં 2 અષ્ટમાંશમાં લાલ, તો અહીંયા હું લાલ રંગ લઈશ. જુઓ આપણે 4 ખાનામાં લાલ રંગ પૂરવાનો છે. 2 અષ્ટમાંશ એટલે કેટલું? 4 ખાના. તમે પણ આવું કરી શકો છો. બરાબર. 4 ખાના
પૂરાઈ ગયા. હવે આપણે કેટલો રંગ પૂરવાનો છે? 1/2 પીળો રંગ. 1/2 એટલે અડધા ભાગમાં પીળો રંગ પૂરવાનો છે. એટલે કેટલા ખાના પૂરવાના છે? 8 ખાના. ચલો 8 ખાના અહીંયા આપણે પીળો રંગ પૂરી દઈએ. આટલેથી 8 ખાનામાં આપણે પીળો રંગ પૂરીશું. તમારે બીજું ચોરસ પણ બનાવવાની જરૂર પડશે, કેમ કે આપણને કેટલા રંગ પૂરવાના કયા છે અલગ અલગ. જો એકમાં લાલ, પીળો, લીલો, પછી બીજા પેટર્નમાં શું કીધું છે? વાદળી, લાલ અને પીળો. એક દૂત્યાંશમાં કીધું છે એટલે આપણે અડધા ચોરસમાં આપણા ચોરસના 16 ખાના પાડે એમાંથી 8 ખાનામાં શું કરીશું? પીળો રંગ પૂરીશું. હવે 1/4 લીલો રંગ. 1/4 કેવો રંગ? લીલો રંગ. એટલે એ લીલો રંગ આપણે અહીંયા પૂરી દઈએ. જુઓ અહીંયા 1માં પૂરી દઈએ. 1/4 એટલે ચોથો ભાગ. 16નો ચોથો ભાગ એટલે કેટલા થશે? 16 ચોરસમાંથી બોલો જોઈ 16ના 4 ભાગ કરો તો કેટલા આવશે? 16ને 4 વડે ભાગો તો શું મળે છે? 4. એટલે આપણે આમાં રંગ પૂર્યો. બરાબર. આપણે કેટલા અડધા ભાગમાં પીળો રંગ પૂર્યો, ચોથા ભાગમાં લીલો રંગ પૂર્યો અને 2/8 ભાગ એટલે એ પણ ચોથો ભાગ જ થાય છે. હવે એની બી છે એ તમારે જાતે કરવાનું છે. આ છે એ તમારું હોમવર્ક. હવે આગળ જોઈએ. રામુનું શાકભાજીનું ખેતર. રામુને છે એ શાકભાજીનું ખેતર છે. રામુના શાકભાજીના ખેતરના 9 સરખા ભાગ કરેલા છે. 9 સરખા અહીંયા ભાગ કરેલા છે. જુઓ તે તેના ખેતરમાં કઈ કઈ શાકભાજી ઉગાડે છે? એક તો મરચાં ઉગાડે છે, બટાકા, રીંગણા, ટામેટાં, પાછા બટાકા અને પાલક ઉગાડે છે. શું ઉગાડે છે? પાલક ઉગાડે છે. એ તમે જોઈ શકો છો. આ પાંદાવાળી છે એ પાલક છે. બાકી બધું તો આપણને ખબર છે. આ રીંગણ છે, આ બટાકા છે, બાકીના 3 ટામેટાં છે. ખેતરમાં સૌથી મોટા ભાગમાં કઈ શાકભાજી ઉગાડે છે અને કેટલો ભાગ? તો જુઓ 3 ભાગમાં છે. કેટલી? 3 ભાગમાં ઉગાડેલું છે. શું? ટામેટાં. સૌથી વધુ શું ઉગાડે છે? તો કે ટામેટાં. અને એ કેટલું છે? 3/9. એ મેં તમને શીખવાડ્યું કે જે કુલ ખાના છે એ નીચે મૂકવાના અને જેટલામાં હોય એ 3 એટલે કે 3/9. એને એવી રીતે પણ લખી શકો તમે 1/3 ભાગ. 1/3 ભાગ. ટામેટાને અહીંયા સરખી રીતે મૂક્યા હોય તો 1, 2 ને 3 ખાના તમારા પૂરાઈ જાય. એટલે શું થાય? 1/3 ભાગમાં ટામેટાં ઉગાડે છે. કેટલા ભાગમાં તે બટાકા ઉગાડે છે? કેટલા ભાગમાં બટાકા ઉગાડે છે? જુઓ તો 2 ભાગ. બરાબર. 9માંથી કેટલા ભાગ? તો આપણે અહીંયા લખી શકીએ 9/, અને ઉપર અંશમાં શું આવશે? 2. એટલે કે 2/9 ભાગમાં બટેકા ઉગાડે છે. ખેતરના કેટલો ભાગનો ઉપયોગ પાલક ઉગાડવા થયો?
કેટલો ભાગનો ઉપયોગ રીંગણ ઉગાડવામાં થયો? રીંગણ ઉગાડવામાં કેટલો ભાગ થયો? તો કે 2. કેટલા? તો એ પણ રીંગણમાં શું આવશે? રીંગણ માટે આપણે લખીશું નીચે 9 છે અંશમાં 2 એટલે કે 2/9. જ્યારે પાલકમાં આવશે 1/9. બરાબર. આ પાલક ઉગાડવા માટે અને આ તમને કેટલા પ્રશ્નો આ ચિત્ર જોઈ તમે કેટલાક પ્રશ્નો લખો એટલે આપણે જાતે લખવાના છે. કે પછી જુઓ મરચાં ઉગાડવામાં આવ્યા નથી તો આપણે એવું પણ બનાવી શકીએ કે કેટલા ભાગમાં મરચાં ઉગાડ્યા છે. અહીંયા મરચાં ઉગાડવામાં આવેલા છે તો કેટલા ભાગમાં મરચાં ઉગાડવામાં આવ્યા છે. કઈ 2 શાકભાજીનો ઉગાડ એક સરખા ભાગનો ઉપયોગ થયો છે? કઈ 2 શાકભાજી છે? અહીંયા જુઓ તો બટાકા અને રીંગણા બંનેનો શું થાય છે? એક સરખા ભાગમાં ઉપયોગ થયો છે. બંને કેટલા? 2/2 છે. જ્યારે મરચાં અને પાલક એ પણ એક ભાગમાં ઉપયોગ થયો છે. રામુ આ શાકભાજી તેના મિત્રોને આપવા ઈચ્છતો હતો. રામુ આ શું કરવા ઈચ્છતો હતો? એના મિત્રોને આપવા ઈચ્છતો હતો. તેણે 5મા ભાગના ટામેટાં અને 1/3 ભાગના બટાકા એટલે કે એની જોડે જેટલા હતા એમાંથી એણે કેટલા આપ્યા? 1/3 ભાગના બટાકા અને 5મા ભાગના શું આપ્યું? ટામેટાં. શ્રીજાને 2/5 ભાગના ટામેટાં અને 3/6 ભાગના બટાકા મળ્યા. નેન્સીને બાકીની શાકભાજી મળી. અબુબકરના ભાગ પર વાદળી રંગનું વર્તુળ કરો અને શ્રીજાને મળેલા ભાગ ઉપર શું કરવાનું? આપણે લાલ રંગનું વર્તુળ કરો. તો આપણે શું કરીશું? એકમાં ચોરસ કરીશું અને એકમાં ગોળ કરીશું. જો 1/3 ભાગ એટલે કેટલો? વિચારી લો. આપણે કેટલા ભાગમાંથી જોયું હતું? સૌથી મોટું ખેતરમાં કેટલો ભાગ છે? ટામેટાં. તો એણે કેટલા ભાગના આપ્યા ટામેટાં? ગણો. 1/3 ભાગના બટાકા. તો પહેલાં બટાકાનું જો 1 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15 16 17 18 ભાગ 18 છે બટાકા. બરાબર. તો એમાંથી એને કેટલા આલવાના છે? 1/3 ભાગના 18માંથી 18/3 કરી શકો તમે. તો જુઓ આપણે અહીંયા કરીએ. અહીંયા ગોળ કરીએ બટાકા ઉપર પહેલાં. છ બટાકા એની ભાગમાં આવશે. કેટલા? 6 બટાકા. 1/3 ભાગ એટલે કુલનો 3 ભાગ કરો તમે. 18ના કરો એટલે કેટલા આવશે? 6 તરી 18. 6
6 તરી 18 એટલે 6 ભાગ પડે છે. ત્રીજો ભાગ આપવાનો થયો. 18માંથી ત્રીજો ભાગ આપી દેવાનો એને. હવે ટામેટાનો કીધું કેટલું કીધું છે? 5મો ભાગ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. તો કેટલા ટામેટા આપવાના થશે? 20ને 5 વડે ભાગો. ચલો આપણે અહીંયા જોઈએ. ભાગવા માટે શું કરવાનું? 20ને 5 વડે ભાગવાના. 5 ચોક 20 એટલે કેટલા આવ્યા? 4. એટલે આપણે ટામેટા કેટલા હાલવાના થશે? 4 અને 4. પછી અહીંયા જુઓ, શ્રીજાને કેટલા આપવાના છે? 2 પંચમાંશ. શ્રીજાને કેટલા આપવાના? 2 પંચમાંશ. 2 પંચમાંશ એટલે એને કેટલા આપવા પડશે? 9 આપવા પડશે. તો એની ઉપર શું કરવાનું? આપણે ચોરસ બનાવીએ. ગણજો તમે. 3 1 2 3 4 આ 5 આ 6 આ 7 8 અને 9. તો કેટલા ટામેટા? 6 અને 9. 6 અને 9 કેટલા થશે? ગણતરી કરો તો. કેટલા થયા? 12. 6 અને 9 કેટલા થાય? 15. જો અહીંયા ગણો. 1 2 3 4 5 6 7 8 અને 9. 9 અને અહીંયા જુઓ 6માં આપણે ગોળ કર્યું છે 15. હવે અહીંયા શું કરીશું? ચોરસ. એને શ્રીજાને ટામેટા કેટલા આપ્યા? બટાકા 3/6 બટાકા આપ્યા અને એને 2 પંચમાંશ ભાગના ટામેટા આપ્યા. કેટલા? 2 પંચમાંશ ભાગના ટામેટા. 1 2 3 4 5 1 2 3 4 5 6 7 અને 1 8. કેટલા? 8 ટામેટા આપવાના થાય. 8 ટામેટા આપવાના થશે. 2 પંચમાંશ એટલે કેટલા ટામેટા થશે? 2 પંચમાંશ એટલે કેટલો થયો? 20માંથી એને 5મા ભાગના ટામેટા આપવાના થયા. 8 20માંથી એને 2 ભાગના ટામેટા થયા. ચલો, નેન્સીને બાકીના શાકભાજી મળ્યા. એટલે એને બાકીના શાકભાજી નેન્સીને મળ્યા છે. રમત. કોણ વર્તુળને પહેલાં રંગશે? એટલે કે તમારે શું કરવાનું? એમાં વર્તુળમાં રંગો પૂરવાના છે. અહીંયા આપણે અલગ અલગ જોઈએ. આ રમત 4-4ના સમૂહમાં રમી શકાય છે. આ રમત છે 4-4ના જૂથ અલગ પાડવાના છે. દરેક ખેલાડીએ નીચે બતાવ્યા મુજબ વર્તુળ બનાવવાના છે અને તેને કાગળના ટુકડા બનાવવાના છે. આ તમારે હોમવર્ક કરવાનું છે. ચલો,
કાર્ડનો કોયડો. આ ચિત્રને ધ્યાનથી જુઓ અને 4 પ્રશ્નોના જવાબ આપો. આપવા તૈયાર? ચલો આપણે આ 4 પ્રશ્નોના જવાબ આપવાના છે. એ તમે જો પેલું તમારે હોમવર્ક કરવાનું છે. ચોરસ એના સફેદ ભાગને 2 સમાન ભાગમાં વહેંચો. જવાબ મળ્યો. શું તે સરળ છે? એ ભાગ છે એના 2 સફેદ ભાગમાં વહેંચો તો શું થશે? જુઓ, આ છે, અહીંયાથી આપણે આવી રીતે લઈ લઈએ તો આ 2 મળે છે. જવાબ સરળ હતો. શું કરવાનું છે? એને અહીંયાથી આવી રીતે તમે કરી લો એટલે 2 ભાગ એના અલગ પડી જાય છે. પછી જુઓ, બીજો પ્રશ્ન જુઓ તો તમારી ચોપડીમાં ચોરસ બીના સફેદ ભાગને 3 સમાન ભાગમાં વહેંચો. ચલો, આને 3 સમાન ભાગમાં વહેંચવાનું છે. એ પણ સરળ છે કેમ કે એક ભાગ તો તમને કાળા રંગથી કરેલો જ છે. જુઓ, અહીંયાથી સીધો અને અહીંયાથી આવી રીતે, એટલે 1, 2 અને 3 ભાગ એના પડી ગયા. ચોરસ સીના સફેદ ભાગને 4 સરખા ભાગમાં વહેંચો. શું તે થોડું મુશ્કેલ છે? ચિંતા ન કરો, શાંતિથી કરો. કેટલા ભાગમાં કીધું આપણને? 4 સરખા ભાગમાં. કયાના? સીના. ચલો વિચારો અને જવાબ આપણે દોરીએ છીએ. ચલો વિચારો, કઈ રીતે આપી શકીએ આપણે એના 6 ભાગ? સફેદ ભાગને આપણે કેટલા ભાગમાં વહેંચવાના છે? 4 ભાગમાં. તો શું કરાય? આવી રીતે એક નાનું ચોરસ બનાવીએ. પછી અહીંયાથી અને અહીંયાથી જુઓ, 1, 2, 3 ને 4 ભાગ પડી ગયા. બરાબર, એના 4 સરખા ભાગ પડી ગયા. થોડું મુશ્કેલ છે. ચોરસ ડીના સફેદ ભાગના 7 સરખા ભાગમાં વહેંચો. આને આપણે કેટલા ભાગમાં વહેંચવાનું છે? 7 ભાગમાં વહેંચવાનું છે. તો જુઓ, 1, 2, 3, 4, 5, 6 અને 7. આવી રીતે તમે એના 7 ભાગ કરી શકો છો. 1, 2, 3, 4, 5, 6 અને 7. એવી રીતે તમે 7 સરખા ભાગ કરી શકો છો. ચલો અનુમાન કરો અને તપાસો. એ દરેક આકારના કેટલા ભાગ રંગ પૂરેલો છે? પહેલાં જવાબનું અનુમાન કરો અને પછી ચકાસો. આપણે શું કરવાનું કે અનુમાન કરવાનું છે અને પછી આપણે જાતે ચકાસવાનું છે. ચલો, એક અષ્ટમાંશ ભાગમાં રંગ પૂરેલો છે. કેવા ભાગમાં? 1 અષ્ટમાંશ. કેમ કે એના કેટલા ભાગ પડી શકે છે? વિચારી લો તમે. ક્યાંથી જુઓ, પછી ચકાસીએ આપણે. જુઓ, આ 1 ભાગ, અહીંયાથી 2 ભાગ બને, અહીંયાથી 3 બને, અહીંયાથી 4, અહીંયાથી 5, 6 અને તો કેટલા બન્યા? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. એટલે આપણે અહીંયા લખી શકીએ 1 અષ્ટમાંશ. પછી ચોરસના કેટલા જુઓ તો એના આપણે પહેલાં ભાગ પાડી શકીએ.
તો કેટલા બનશે એના ભાગ? 6 બને. કેટલા બનશે? 6. તો શું આવશે? 1/6 ભાગ. 1/6 ભાગમાં આપણે રંગ પૂરેલો અહીંયા છે. શું કરવાનું છે? જુઓ, આ ખાનું છે એટલામાં આપણા અહીંયા બીજા ખાના બનાવી દો અને એની સામે લીટીઓ કરી દો. જો આવી રીતે, એટલે આપણને જવાબ મળી જશે. પછી અહીંયા જુઓ, અહીંયા કેટલા ભાગમાં રંગ પૂરેલો છે? પહેલાં તો ભાગ કેટલા પડે છે એ વિચારીએ. ચલો, આ અહીંયાથી કેટલા બની ગયા? 3. અને અહીંયા પણ કેટલા બનશે? 3. એટલે કેટલા થયા? 9. તો કયું શું આવશે? 2/9 જવાબ આવશે. કેટલો? 2/9 જવાબ આવશે. અને અહીંયા જુઓ, 2 ખાનાનું અહીંયા છે. અહીંયા કેટલા બનશે? પહેલાં ખાના આપણે પાડી દઈએ ચોરસના. કેટલા ખાના બન્યા? જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. કેટલા બન્યા? 15. 15માંથી કેટલા ભાગમાં રંગ છે? 1 2 3 અને 4. એટલે 4/15 જવાબ આવશે. કેટલો? 4/15 જવાબ આવશે. બાકીનું આપણે ફરીના વિડીયોમાં જોઈશું.